સુરતના ઉધના રોડ નંબર 3 પર આવેલી શંકરગીરી ડાઇંગ મિલમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગનો કોલ મળતા ફાયરની 7 ગાડીઓ દોડી આવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા. શહેરના ઉધના ખાતે આવેલ ડાઇંગ મિલમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો, જ્યાં વિકરાળ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહેલા ફાયર ઓફિસર મનોજ શુક્લા બીજા માળેથી જમીન પર પટકાતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર હાલતમાં તેઓને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ સઘન સારવાર માટે હાલ ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. બીજી તરફ ભારે જહેમત વચ્ચે ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આ દુર્ઘટનાને પગલે મિલમાં મૂકવામાં આવેલા યાર્ડનો જથ્થો બળીને સ્વાહા થઈ જતા લાખો રૂપિયાના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ઔદ્યોગિક એકમોથી ધમધમતા ઉધના રોડ નંબર 6 પર આવેલ શંકરગીરી ઓલિયા સિલ્ક મિલ્ક્સમાં આજે સવારે 6:46 વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી. મિલમાં યાર્ડનો જથ્થો હોવાને કારણે ગણતરીના સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભીષણ આગને કારણે આસપાસના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓમાં પણ નાસભાગ મચી જવા પામી હતી. બીજી તરફ ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં માન દરવાજા, ડુંભાલ અને મજૂરા ગેટ ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કાળા ડિબાંગ ધુમાડાના ગોટા વચ્ચે ફાયર વિભાગના કાફલા દ્વારા આગ પર કાબૂ મેળવવાના ભરચક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. જે દરમિયાન ડુંભાલ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવતા મનોજ શુક્લા મિલમાં બીજા માળ પર આવેલ પતરાના શેડ પર ઊભા રહીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે અચાનક પતરાનો શેડ ધરાશાયી થતા તેઓ અંદાજે 20 ફૂટ ઉપરથી જમીન પર પટકાયા હતા. અચાનક સર્જાયેલા ઘટનાને કારણે ફાયર વિભાગના કર્મચારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ફાયર ઓફિસર મનોજ શુક્લા જમીન પર પટકાયા બાદ તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને મણકા, કમર અને થાપા સહિત બંને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. શંકરગીરી ઓલિયા સિલ્ક મિલ્સમાં એક તરફ ફાયર વિભાગના જવાનો આગ પર કાબૂ મેળવી રહ્યા હતા, તો બીજી તરફ ગંભીર હાલતમાં ઘાયલ ફાયર ઓફિસર મનોજ શુક્લાને સ્મીમેર હોસ્પિટલથી અન્ય ખાનગી હોસ્પિટલમાં સઘન સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અંદાજે 1.5 થી 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગના કાફલાને સફળતા સાંપડી હતી. જોકે આ દુર્ઘટના દરમિયાન ફાયર ઓફિસરને ગંભીર ઇજા પહોંચતા ફાયર વિભાગના અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.